નમસ્કાર મિત્રો, જિલ્લા પંચાયત સહાયક ઇજનેર સિવિલની 350 જગ્યા માટે ભરતીનું નોટિફિકેશન આવેલું છે. મિત્રો, બોર્ડની વેબસાઇટ ઉપર 6 નવેમ્બર રાત્રિના 11:50 સુધી તમે આની અરજી કરી શકો છો. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વર્ગ 3ની 350 જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. જે વિવિધ પંચાયતોમાં એન્જિનિયરની 350 જગ્યા પર 6 નવેમ્બરે રાત્રે 11:59 એટલે કે 12 વાગ્યા સુધી તમે તેની અરજી કરી શકશો. એની અરજી કરવા માટેની વેબસાઇટ સરકાર દ્વારા આપવામાં આવેલી છે. તેમજ જનરલ ઉમેદવારો માટે એપ્લિકેશન ફી ₹100 ચાર્જ સાથે ઓનલાઈન ભરી શકાશે. મિત્રો, ભરતી માટે 200 માર્ક્સની એક્ઝામ લેવાશે. એમાં ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ GPSB ગાંધીનગર દ્વારા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 3ની 350 પોસ્ટની ભરતી માટે 200 માર્ક્સની એક્ઝામ લેવાશે. જેમાં જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 35 માર્ક હશે, ગુજરાતી ગ્રામરના 20 માર્ક હશે, અંગ્રેજી ભાષા અને ગ્રામરના 20 માર્ક હશે, મેથ, રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશનના 25 માર્ક હશે, ટેકનિકલ સબ્જેક્ટ નોલેજ સિવિલ એન્જિનિયરના 100 મળીને કુલ 200 માર્કની એક્ઝામ લેવાશે. મિત્રો, આની અંદર શૈક્ષણિક લાયકાત કઈ કઈ હશે તો પેલું છે ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ રૂરલ એન્જિનિયરનો વિદ્યાર્થી આની અંદર ફોર્મ ભરી શકશે. ડિપ્લોમા ઇન સિવિલ કન્સ્ટ્રક્શનવાળાની અંદર ફોર્મ ભરી શકશે. ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીના વિદ્યાર્થી આની અંદર ફોર્મ ભરી શકશે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર પબ્લિક હેલ્થ એન્વાયરમેન્ટ પોપ્યુલેશન કંટ્રોલ રૂરલ દ્વારામાં ફોર્મ ભરી શકાશે. ટ્રાન્સપોર્ટેશન એન્વાયરમેન્ટ એન્જિનિયર એટલા લોકો આની અંદર ફોર્મ ભરી શકશે. પોસ્ટની વિગત આપણે કહેતા મિત્રો, વિડીયો ઉપર નવા હોય તો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમે આની અંદરથી કયા જિલ્લામાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો. તો પોસ્ટની વિગત છે, અમદાવાદમાં 13 જગ્યા છે, અમરેલીમાં 1 જગ્યા છે, આણંદમાં 5 છે, અરવલ્લીમાં 15 જગ્યા છે, બનાસકાંઠામાં 32 છે, ભરૂચમાં 10, ભાવનગરમાં 6, બોટાદમાં 3, છોટાઉદેપુરમાં 16, દાહોદમાં 14, દેવભૂમિ દ્વારકામાં 10, એમ તમામ જિલ્લામાં અહીંયા કોષ્ટક આપેલું છે. એમ તમામ જિલ્લામાં અલગ અલગ પોસ્ટની જગ્યાઓ આપવામાં આવેલી છે. એમ મળી ટોટલ 350 જગ્યાઓ થાય છે. મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે. તો મિત્રો, સરકાર દ્વારા જિલ્લા પંચાયત સહાયકમાં સિવિલની 350 જગ્યા છે અને 200 માર્ક્સની એક્ઝામ લેવામાં આવશે. તેમાં શૈક્ષણિક લાયકાત કઈ હશે એ તમામની માહિતી આપણે આ વિડીયોમાં આપવામાં આવેલી છે. એપ્લિકેશન કરવા માટે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે. તો મિત્રો, જો કોઈને આપણા મિત્ર વર્તુળમાં પણ કોઈ વિદ્યાર્થી ડિપ્લોમા કરેલો હોય તો આ વિડીયો એને શેર કરજો, જેથી એની જિંદગી સુધરી શકે અને આ ભરતીના ફોર્મ ભરી શકે. આભાર. જય હિન્દ, જય ભારત સાથે એક વખત વિડીયોને લાઈક અને કમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. જય ભારત.